ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઉર્જા મળી છે। કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી આ ક્ષેત્રનો ચહુમુખી વિકાસ થઈ રહ્યો છે। જોઈએ આ અહેવાલમાં। પરિણામે એક સર્ક્યુલર ઇકોનોમીનો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે અને આજે ડેરી ક્ષેત્રે ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે। વર્તમાનમાં ગુજરાતનો ડેરી ઉદ્યોગ 1 લાખ કરોડને પાર કરી ગયો છે અને ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક 200 કરોડ ચૂકવવામાં આવે છે। GCMMFની અમૂલ બ્રાન્ડ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના પાયામાં છે લાખો પશુપાલકોની ખંતપૂર્વકની મહેનત। આવા જ એક પ્રગતિશીલ પશુપાલક છે આણંદના બોરસદ તાલુકાના જારોલા ગામના રહેવાસી જયેશભાઈ શંભુભાઈ પટેલ। 51 વર્ષીય જયેશભાઈ પટેલે 18 વર્ષ સુધી સર્વેયર તરીકે વડોદરા અને મુંબઈમાં નોકરી કરી હતી। તેમના પરિવારમાં 1.5 એકર જેટલી જમીન પર નાના પાયે પશુપાલન થતું હતું। સમયાંતરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, અવનવા અભ્યાસની માહિતી તેમજ વ્યવસાયિક અને ગામઠી સૂઝ ધરાવતા જયેશભાઈએ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે વ્યાપ વધારવાનું શરૂ કર્યું। તેઓ જણાવે છે કે મેં 10 થી 12 જેટલી જ ગાયો રાખી છે। તેમને યોગ્ય સમયે નિત્યક્રમમાં દાણ આપીએ છીએ અને તેમના ખોરાકનો સમય બરોબર સાચવીએ છીએ, તેથી તે દરરોજ નિર્ધારિત દૂધ આપે છે। ગાયને રાખવા માટે શેડ બનાવ્યો છે અને દોવા માટે મશીન પણ મૂક્યું છે। અત્યારે અમૂલમાં દૂધની ભરતી કર્યા પછી મહિને 1.5 લાખ જેટલી આવક થઈ જાય છે। જયેશભાઈ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તેઓ ખાતર અને કીટનાશક બનાવે છે। તેના ઉપયોગથી તેઓ શાકભાજી, ગાય માટે રંજકો અને જરૂરી પાક તેમની જમીનમાં તૈયાર કરે છે। સાથે તેઓ છાણમાંથી ખાતર બનાવીને આસપાસના ખેડૂતોને વેચીને પણ આવક કરી રહ્યા છે।